70% વરસાદની 10 વાગે 10 થી 8 વાગ્યા સુધીમાં છે. હવે તમને એવું લાગે કે 70%, હવે 20% થાય તો સારી વાત કહેવાય ભાઈ. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે સરસ મજાની સુખડી બનાવી નાખી છે, મિક્સ કઠોળ, અને જમવામાં આપણે આપવાની છે દાળ ઢોકળી. ને ત્યારબાદ આપણું વાન રિપેરમાં પડ્યું છે. વાન રિપેર થઈ જાય એટલે બપોર પછી પાછું આપણે ફેરીમાં નીકળવાનું છે. કાલનો વરસાદ સારો હતો, આજ પણ આગાહી છે એટલે તડકો થઈ ગયો છે. આગાહી થાય એટલે બગસરામાં તડકો થઈ જાય, એમાં કોઈ નવીનતા છે નહીં. બગસરાવાસીઓને બધી ખબર જ છે કે આગાહી થાય એટલે બગસરામાં તડકો થઈ જાય. હવે સવારના 10 થી રાતના 8 વાગ્યા સુધીમાં 70% જેવી ગેરંટી આપી છે વરસાદની હવામાન વિભાગે. પણ મને એવું નથી લાગતું કે એમાં 20% કદાચ વરસાદ થાય. આગાહી વગરનો આવે તેથી ધબેડી નાખે. કાલે ક્યાં આગાહી હતી? કાલે સવારમાં જ મીંડો લેવા આગાહી થાય એટલે ગઈ. એટલે આ બધું આવું બધું રાબેતા મુજબ છે, હાઈલાઇટ કરવાનું છે અને આપણે આપણું કામ કર્યા કરવાના, વાહ વાહ દેવું. અને આપણા જો વિડીયો સારા લાગે તો લાઈક કરવાનો, શેર કરવાનો અને સબસ્ક્રાઈબ કરવાનો, બરાબર? આવું બધું કરતા રહેજો એટલે મજા આવે. આપણી સુખડી બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ, કડક કરકરી મસ્તની. આમ જોઈ શકો છો, આપણે ઉનાળામાં તડકો હોય ને એવો તડકો થઈ ગયો છે. અને હવામાન વિભાગે એવું કીધું છે કે 70% વરસાદની 10 થી 8 વાગ્યા સુધીમાં છે. હવે તમને એવું લાગે કે 70%, હવે 20% થાય તો સારી વાત કહેવાય ભાઈ. એ તો હવામાન વગર ધબધબાવા મળે એની નામ વરસાદ કહેવાય. તો પછી આગાહી કરો ને વરસાદ આવે એ ખોટી આગાહી વગર આમ કોઈ થાય જ નહીં. આંબાભાઈ ટૂંકા પડે, ગોસ્વામી ટૂંકા પડે, બધા બગસરામાં બધા ટૂંકા પડે ભાઈ. બીજે બધે આગાહી પ્રમાણે આવે, બગસરામાં ન આવે. આ અમારે વર્ષો જૂની પરંપરા છે કે આજકાલ એની સ્પીડ છે વરસાદની, કંઈ વિધો જ નથી. જુઓ આમ એક રસ થઈ ગયું છે, વાદળું ફૂલ ચડ્યું છે, પણ કાંઈ જામે એવું નથી આવતું. ધીમો 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 ધીમો